હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું બેઝિક જેએસપી ટેગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે કઈ રીતે તમે યુઝિંગ નોટપેડ જેએસપીના પ્રોગ્રામ રન કરી શકો છો. આજે આપણે જોવાનું છે એ છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. HTML જેમ તમને અલગ અલગ ટેગ્સ પ્રોવાઈડ કરે છે ટુ ડોક્યુમેન્ટેશન માટે, કે કોઈ પણ તમારે ઇન્ફોર્મેશન જે છે એ બોલ્ડ કરવી છે, ઇટાલિક કરવી છે, હેડર ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરવી છે, એના માટે તમને અલગ અલગ ટેગ્સ પ્રોવાઈડ થાય છે. તો CMS JSP પણ તમારા સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. JSP પણ તમને, તો એવા સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ જે છે એ કયા કયા છે, એનો યુઝ શું છે, એ આજે આપણે જોવાનું છે. સો JSP સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ તમારે નોર્મલ કન્સિડર કરવું હોય તો એના માટેનો બેઝિક ટેગ જે છે એ આ રીતનો ડિફાઇન થાય છે. એન્ગ્યુલર બ્રેકેટ સ્ટાર્ટ, પર્સન્ટેજ, ધેન આફ્ટર કોઈ પણ ઇન્ફોર્મેશન જે તમારે પ્રિન્ટ કરાવવાની છે, કે જે કોઈ પણ ડેટા કે ટાસ્ક તમારે કરવાનું છે, એ ક્યાં આવશે? એ બ્રેકેટની વચ્ચે આવશે. ધેન આફ્ટર પર્સન્ટેજની સાઇન અને એન્ગ્યુલર બ્રેકેટ ઓવર કરવાનો રહેશે. તો આ જે છે એ તમારી બેઝિક સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ માટેની સિન્ટેક્સ જે છે એ ડિફાઇન થયેલી છે. તો JSP તમને નોર્મલ એક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે એ કન્ટિન્યુ કરવા માટે, કે પર્ટિક્યુલર તમારે ટાસ્ક પરફોર્મ કરવું છે, એના માટે તમને અલગ અલગ ટેગ્સ પ્રોવાઈડ કરે છે. તો JSPની અંદર સપોઝ તમે નોર્મલ કોઈ પણ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવો છો, તો એવી ઇન્ફોર્મેશન બેઝિક ટાસ્ક પરફોર્મ કરાવવા માટે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ છીએ તો આ મેં એક એક્ઝામ્પલ ડિફાઇન કરેલું છે. નોર્મલ એક ઇન્ફોર્મેશન તમે પ્રિન્ટ કરાવો છો કે જે કાઉન્ટની વેલ્યુ ડિસ્પ્લે કરે છે. તો અહીંયા આપણે શું કરેલું છે કે HTML ટેગ ડિફાઇન કરેલો છે, હેડ ટેગ ડિફાઇન કરેલો છે, ટાઇટલ ટેગ ડિફાઇન કરેલો છે, કે જે આપણને પર્ટિક્યુલર ટાઇટલ આપણને ડિફાઇન કરીને દેશે કે નોર્મલ તમારું પેજ જે છે એ શું બતાવે છે, કે એની ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરાવી હોય તો તમે યુઝિંગ ટાઇટલ ટેગ પ્રિન્ટ કરાવી શકો છો. ધેન આફ્ટર મેં બેઝિક પર્ટિક્યુલર સ્ક્રિપ્ટલેટ ટેગનો યુઝ કરેલો છે. તો અહીંયા ઇન્ટીજર કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 0 મેં ડિફાઇન કરેલું છે. તો એ શું બતાવે છે તમને કે કાઉન્ટ વેરિયેબલ આપણે 0થી ઇનિશિયલાઇઝ કરેલો છે, અને એ કાઉન્ટની ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવવા માટે આપણે બોડી ટેગની અંદર પેજ કાઉન્ટ ઇઝ, ધેન આફ્ટર સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર આઉટ ડોટ પ્રિન્ટ એલન ઇન્ફોર્મેશન મેથડનો યુઝ કરેલો છે. તો આઉટ ડોટ પ્રિન્ટ એલનની અંદર હું કાઉન્ટ નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. તો અત્યારે આપણે ઇનિશિયલાઇઝ કરેલો છે 0થી. તો જ્યારે પણ તમે એ વેલ્યુ પ્રિન્ટ થશે ત્યારે ફર્સ્ટ શું થશે, એ કાઉન્ટ નામના વેરિયેબલની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે અને એ વેલ્યુ તમને અહીંયા ડિસ્પ્લે કરીને બતાવવામાં આવે છે. તો આ નોર્મલ જે છે એ તમારો સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ માટેનો પ્રોગ્રામ જે છે એ ડિફાઇન થયેલો છે. આ વસ્તુ શું બતાવે છે કે નોર્મલ ઇન્ફોર્મેશન તમારે પ્રિન્ટ કરાવવી હોય તો તમે યુઝિંગ સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ કે સ્ક્રિપ્ટલેટ ટેગ તમે JSPની અંદર પ્રિન્ટ કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે એ છે JSP કમેન્ટ. JSPની અંદર તમારે કમેન્ટ આપવી હોય તો એની સિન્ટેક્સ જે છે એ આ મુજબની રહેશે. એન્ગ્યુલર બ્રેકેટ, પર્સન્ટેજ અને ડેશની સાઇન જે છે એ આપણે ડિફાઇન કરવાની રહેશે. નોર્મલ તમે અત્યાર સુધી જે કમેન્ટ સેક્શન જોતા એ સિંગલ કમેન્ટ સેક્શન હોય તો તમે શું કરતા, તો કે ડબલ સ્લેશનો યુઝ કરી દેતા. ડબલ સ્લેશનો યુઝ કરી અને તમે કમેન્ટ જે છે એ આપણે પ્રિન્ટ કરાવી શકતા હતા, કે જે ફર્ધર ઇન્ફોર્મેશન, પ્રોગ્રામની ફર્ધર ઇન્ફોર્મેશન હોય તો એ યુઝિંગ કમેન્ટ સેક્શનની અંદર આપણે એ વસ્તુ ડિફાઇન કરીએ છીએ. તો સેમ એઝ JSPની અંદર પણ એવી રીતે કોઈ પણ તમારે કમેન્ટ પ્રિન્ટ કરાવી છે અથવા તો કમેન્ટ આપવી છે, તો એના માટે તમારી પાસે આ રીતના ટેગ અવેલેબલ છે. એન્ગ્યુલર બ્રેકેટ, પર્સન્ટેજ એન્ડ ડબલ ડેશ ધેન આફ્ટર JSP કમેન્ટ, ડબલ ડેશ અને પર્સન્ટેજ એન્ડ એન્ગ્યુલર બ્રેકેટ ઓવર કરેલો છે. અહીંયા તમે જોશો કે નોર્મલ જે આપણે ફર્ધર એક્ઝામ્પલ જોયેલું હતું એ જ એક્ઝામ્પલનો યુઝ કરેલો છે, કે જે તમે પર્ટિક્યુલર કમેન્ટ સેક્શન ડિફાઇન કરવું હોય તો એના માટે તમે આ રીતનો યુઝ કરી શકો છો. બોડી ટેગની અંદર મેં કમેન્ટ સેક્શનનો યુઝ કરેલો છે. સો એન્ગ્યુલર બ્રેકેટ, પર્સન્ટેજ, ડબલ ડેશ, કોડ ટુ શો પેજ કાઉન્ટ છે. તો અહીંયા તમે જે વસ્તુ પ્રિન્ટ કરાવો છો એ શું હશે, તમારા નોર્મલ કમેન્ટની અંદર જ પ્રિન્ટ થાય છે. એટલે કે તમારા આઉટપુટની અંદર આ વસ્તુ ડિસ્પ્લે થતી નથી. પણ કોઈ પણ યુઝર કે જે આ પ્રોગ્રામને જોવે છે, કે કોઈ પણ સ્ક્રિપ્ટ જોવે છે, કોડ જોવે છે, તો એને ખ્યાલ આવશે કે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન જે છે એ શું છે, આ પ્રોગ્રામ શેના માટે છે. એ ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવવી હોય તો તમે કમેન્ટ સેક્શનનો યુઝ કરી શકો છો.
Then after આવે છે એ છે scriptlet tag. So scriptlet tag allows you to write Java code inside JSP page. સ્ક્રિપ્ટલેટ ટેગનો મેઇન યુઝ જે છે એ શેના માટે છે કે જાવા કોડ જે બેઝિક જાવા કોડનો તમારે યુઝ કરવો હોય JSP પેજની અંદર તો તમને સ્ક્રિપ્ટલેટ ટેગ અવેલેબલ છે. એ સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર જે કાંઈ પણ તમે ઇન્ફોર્મેશન પાસ કરો છો, જે કોઈ પણ ટાસ્ક ડિફાઇન કરો છો એ JSP સર્વિસ મેથડની અંદરનું એક્ઝિક્યુશન તરીકે ડિફાઇન થતું હોય છે. આપણે નોર્મલ જોઈએ છીએ કે સબલેટની લાઈફ સાયકલની અંદર 3 મેથડ ડિફાઇન થઈ છે: ઇનિટ મેથડ, સર્વિસ મેથડ અને ડિસ્ટ્રોય મેથડ. તો ઇનિટ મેથડ શું કરે છે તો કે નોર્મલ ઇનિશિયલાઇઝેશનનો ટાસ્ક ડિફાઇન કરે છે. જે કાંઈ પણ પ્રોગ્રામ કે એપ્લિકેશન તમારે રન કરવી છે એ એપ્લિકેશન રન કરવા માટેના બેઝિક વેરિયેબલ્સ છે કે જેને આપણે ઇનિશિયલાઇઝ, બેઝિક રિસોર્સિસ છે કે જેને ઇનિશિયલાઇઝ કરવામાં આવે છે એ બધા રિસોર્સિસ જે છે એ યુઝિંગ ઇનિટ મેથડ આપણે ડિફાઇન કરીએ છીએ. ધેન આફ્ટર આવે છે એ છે સર્વિસ મેથડ. સર્વિસ મેથડ તમને શું પ્રોવાઈડ કરે છે? નોર્મલ ટાસ્ક, જે બેઝિક ટાસ્ક કે કોર ફંક્શનાલિટી પરફોર્મ કરવાની છે એ બધી ફંક્શનાલિટી ક્યાં ડિફાઇન થાય છે? સર્વિસ મેથડની અંદર. તો સેમ એઝ અહીંયા સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર તમે જે કોઈ પણ ડેટા રાઇટ કરો છો કે જે કોઈ પણ કોડ લખો છો એ કોડ તમારા સર્વિસ મેથડની અંદર ડિફાઇન થતો હોય છે. જ્યારે પણ તમારું JSP પેજ રન થાય છે ત્યારે એ વસ્તુ ક્યાં ડિફાઇન થાય છે તો કે JSP સર્વિસ મેથડની અંદર એ ટાસ્ક જે છે એ ડેટા તમારો ડિસ્પ્લે થતો હોય છે અને એનું એક્ઝિક્યુશન થતું હોય છે. તો સ્ક્રિપ્ટલેટ ટેગ જે છે એ આપણા મેઇન જાવા કોડ તમારે ડિસ્પ્લે કરાવવો હોય એના માટે યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો કરંટ ડેટ જે છે એ યુઝિંગ સ્ક્રિપ્ટલેટ ટેગ પ્રિન્ટ કરાવેલી છે. તો એના માટે આપણે શું કરેલું છે? સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર ડેટ નામનો જે ઇનબિલ્ટ ક્લાસ આપણી પાસે અવેલેબલ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે અને યુઝિંગ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કે જે આપણે નોર્મલ કોર જાવાની અંદર ડેટા પ્રિન્ટ કરાવવા માટે યુઝ કરીએ છીએ મેથડ, એનો યુઝ કરેલો છે અને કરંટ ડેટ પ્રિન્ટ કરાવીએ છીએ એના ઓબ્જેક્ટ થ્રુ, ડેટ ક્લાસના ઓબ્જેક્ટ થ્રુ. તો આ અહીંયા જે કંઈ પણ તમે ડિફાઇન કરો છો એ શું છે? નોર્મલ સ્ક્રિપ્ટલેટ ટેગનો યુઝ કરેલો છે કે જેમાં આપણે આ ટેગની અંદરનો ટાસ્ક જે કોઈ પણ ડિફાઇન કરેલો છે એ કેવું છે તો કે પર્ટિક્યુલર પ્યોર જાવા કોડની અંદર આપણે ડિફાઇન કરીએ છીએ. તો એવા કોઈ પણ ટાસ્ક કે જે તમે પ્યોર જાવાની અંદર ડિફાઇન કરતા હો છો તો એવા ટાસ્કને ડિફાઇન કરવા માટે આપણે સ્ક્રિપ્ટલેટ ટેગનો યુઝ કરી શકીએ છીએ. અહીંયા ફર્ધર એક્ઝામ્પલ્સ જે છે એ ડિફાઇન કરેલા છે. આ આપણે અગાઉ જે જોયું હતું એ છે કાઉન્ટ ઇન્ક્રીમેન્ટ માટેનો પ્રોગ્રામ છે કે જે તમારી કાઉન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરી અને ડિસ્પ્લે કરે છે. દેન અહીંયા આપણે નોર્મલ બે નંબર છે એનો સમ કરી અને ડિસ્પ્લે કરાવીએ છીએ. તો એના માટે આપણે શું કરેલું છે કે પર્ટિક્યુલર બે નંબર જે છે આપણે એને ઇનિશિયલાઇઝ કરેલો છે. નંબર 1 ઇઝ ઇક્વલ ટુ 10, નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 40 અને નંબર 3 ઇઝ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2. સ્ક્રિપ્ટલેટ નંબર જે કાંઈ પણ આપણે યુઝિંગ સ્ક્રિપ્ટલેટ ટેગ જે છે શું કરીએ છીએ તો કે બે નંબરનો સમ કરી અને એને પ્રિન્ટ કરાવીએ છીએ. સો સ્ક્રિપ્ટલેટ નંબર ઇઝ નંબર 3. અહીંયા આપણે બે નંબરનો સમ કરી અને એને નંબર 3ની અંદર સ્ટોર કરાવીએ છીએ. એ નંબર 3 અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. તો આ રીતે તમે બેઝિક જે નોર્મલ પ્રોગ્રામ્સ તમારા ડિફાઇન કરવાના થતા હોય તો એ તમે યુઝિંગ JSP સ્ક્રિપ્ટલેટ ટેગ, નોર્મલ સ્ક્રિપ્ટલેટ ટેગનો યુઝ કરી અને પરફોર્મ કરાવી શકો છો. નેક્સ્ટ આવે છે એ છે એક્સપ્રેશન ટેગ. એક્સપ્રેશન ટેગનો યુઝ શેના માટે થાય છે તો પર્ટિક્યુલર જે કોઈ પણ ટાસ્ક તમે ડિફાઇન કરો છો કે જેમાં આપણે ઓપરેટરનો યુઝ કરતા હોય કે જે કાંઈ પણ ઇવેલ્યુએશન કરવાનું થતું હોય છે તો એવા ઇવેલ્યુએટેડ ટાસ્ક પરફોર્મ કરવા માટે આપણે શું ક્રિએટ કરીએ છીએ? એક એક્સપ્રેશન ક્રિએટ કરીએ છીએ અને એ એક્સપ્રેશનને પરફોર્મ કરાવવા માટે આપણે એક્સપ્રેશન ટેગનો યુઝ કરીએ છીએ. હવે JSP એક્સપ્રેશન ટેગ જે છે એ શું કરે છે તો કે એ પર્ટિક્યુલર જે એક્સપ્રેશન તમે એ ટેગની અંદર ડિફાઇન કરો છો એને શું કરે છે? ડાયરેક્ટ ઇવેલ્યુએટ કરી અને એનું આઉટપુટ ડિસ્પ્લે કરે છે. તો અહીંયા તમે કોઈ પણ એક્સપ્રેશન ડિફાઇન કરો છો તો એ એક્સપ્રેશનનું આઉટપુટ જે છે એ ડાયરેક્ટ એ આઉટપુટ સ્ટ્રીમની અંદર પુટ ઓન કરી અને તમને આઉટપુટ ડિસ્પ્લે કરાવે છે. તો એક્સપ્રેશન ટેગની સિન્ટેક્સ જે છે એ આ મુજબ રહેશે: એંગ્યુલર બ્રેકેટ સ્ટાર્ટ % ઇઝ ઇક્વલ ટુ, અને જે કોઈ પણ એક્સપ્રેશન તમારે ડિફાઇન કરવું છે એ એક્સપ્રેશન ડિફાઇન કરવાનું રહેશે. ધેન આફ્ટર % અને એંગ્યુલર બ્રેકેટ ઓવર કરેલો છે. તો આ જે છે એ નોર્મલ તમારા એક્સપ્રેશન ટેગની સિન્ટેક્સ જે છે એ ડિફાઇન કરેલી છે. તો
જાવાની અંદર તમે કોઈ પણ એવા લેંગ્વેજ એક્સપ્રેશન ડિફાઇન કરો છો કે જેનું ઇવેલ્યુએશન ડાયરેક્ટ તમને આઉટપુટ ડિસ્પ્લે કરતું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ એક્સપ્રેશન ટેગનો યુઝ કરીએ છીએ અને એ એક્સપ્રેશન ટેગ ડાયરેક્ટ આઉટ ડોટ પ્રિન્ટ મેથડનો ઇન્વોક કરી અને તમારું આઉટપુટ જે છે એ આઉટપુટ સ્ટ્રીમની અંદર ડિસ્પ્લે કરતું હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે બોડી ટેગની અંદર નંબર 2 કોઈ પણ એક્સપ્રેશન જે છે ડિફાઇન કરેલું છે 3 નંબર લીધેલા છે નંબર 1 નંબર 2 અને નંબર 3 ત્રણેયની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરેલી છે 10 10 એન્ડ 20. અહીંયા આપણે શું કરીએ છીએ એક્સપ્રેશન ટેગનો યુઝ કરીએ છીએ કે જે તમને ડાયરેક્ટ ઇવેલ્યુએશન કરી અને આન્સર જનરેટ કરે છે. સો નંબર 1 ઇન્ટુ નંબર 2 પ્લસ નંબર 3 એટલે અહીંયા શું થશે પહેલાં નંબર 1 અને નંબર 2નું મલ્ટિપ્લિકેશન થાય અને આન્સર તમને ડિસ્પ્લે થશે 20 પ્લસ નંબર 3નું ઇવેલ્યુએશન થશે. સો 20 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 40. તો ડાયરેક્ટ આઉટપુટ સ્ટ્રીમની અંદર એટલે કે જ્યારે પણ તમે આ સ્ક્રિપ્ટ રન કરશો ત્યારે તમારી પાસે આન્સરમાં શું હશે આન્સર ઇઝ 40 તમને ડિસ્પ્લે થશે. તો આ રીતે એક્સપ્રેશન ટેગનો યુઝ કરવામાં આવે છે કે કોઈ પણ એક્સપ્રેશન કે જેમાં આપણે ટાસ્ક ઓર એક્સપ્રેશન જે તમે ડિફાઇન કરો છો એનું ડાયરેક્ટ આઉટપુટ જે છે એ તમને ડિસ્પ્લે થાય છે. અને લાસ્ટમાં આવે છે એ છે ડિક્લેરેશન ટેગ. જેવું એનું નેમ છે એવું જ એનું વર્ક છે. આપણે નોર્મલ સીની અંદર જોતા કે કોઈ પણ વેરિયેબલ યુઝ કરવો હોય તો તમારે શું કરવું પડતું એ વેરિયેબલને ડિક્લેર કરવો પડતો રાઈટ. તો સેમ એઝ અહીંયા પણ જેએસપીની અંદર તમે કોઈ પણ વેરિયેબલ કે મેથડનો યુઝ કરો છો તો એ વેરિયેબલ કે મેથડને ડિક્લેર કરવા માટે આપણી પાસે ડિક્લેરેશન ટેગ અવેલેબલ છે કે જ્યારે તમારું જેએસપી પેજ સર્વલેટ પેજની અંદર ટ્રાન્સલેટ થતું હોય છે ત્યારે આ ડિક્લેરેશન ટેગ જે છે એ તમને શું કરે છે સ્પેસિફાઈ કરે છે કે આ ટાઈપના વેરિયેબલ્સ ઓર આ ટાઈપની મેથડ જે છે એ પર્ટિક્યુલર ફર્ધર એ સ્ક્રિપ્ટની અંદર ડિફાઇન થયેલી હશે. તો એ વસ્તુ ડિફાઇન કરવા માટે એ વસ્તુ સ્પેસિફાઈ કરવા માટે આપણે શું કરીએ છીએ ડિક્લેરેશન ટેગનો યુઝ કરીએ છીએ. સો ડિક્લેરેશન ટેગ જે છે એ શું કરે છે કે પર્ટિક્યુલર પેજ વાઇઝ ઓર સ્ક્રિપ્ટ વાઇઝ તમારે જે કોઈ પણ વેરિયેબલ્સ કે મેથડ કે ક્લાસીસની જરૂર છે એ ક્લાસને ડિક્લેર કરવા માટે ડિક્લેરેશન ટેગનો યુઝ કરવામાં આવે છે. સો અહીંયા આપણે એની સિન્ટેક્સ ડિફાઇન કરેલી છે એન્ગ્યુલર બ્રેકેટ ધેન એક્સક્લેમેશન સાઇન અને ડિક્લેરેશન એટલે કે જે કોઈ પણ વેરિયેબલ તમારે ડિક્લેર કરવા છે એ બધા ક્યાં આવશે આ એન્ગ્યુલર બ્રેકેટની અંદર. ધેન આફ્ટર પર્સન્ટેજ અને એન્ગ્યુલર બ્રેકેટ ઓર કરેલો છે. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો શું ડિફાઇન થયેલું છે બોડી ટેગની અંદર આપણે 2 વેરિયેબલ જે છે એને ડિક્લેર કરેલા છે. એક સ્ટ્રિંગ વેરિયેબલ છે અને એક ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરેલો છે. સ્ટ્રિંગ નેમ ઇઝ ઇક્વલ ટુ ચૈતન્ય એન્ડ ઇન્ટીજર એજ ઇઝ ઇક્વલ ટુ 27 એટલે કે નેમ અને એજ બંને વેરિયેબલ આપણે એને ડિક્લેર કરી અને ઇનિશિયલાઇઝ કરીએ છીએ. ધેન આફ્ટર આપણે એક્સપ્રેશન ટેગનો યુઝ કરી અને નેમ અને એજની વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. સો નેમ ઇઝ અહીંયા આપણે જે કોઈ પણ વેરિયેબલ લઈએ છીએ એ વેરિયેબલનું નેમ એન્ડ એજ અહીંયા તમને એજ જે છે એ ડિસ્પ્લે થઈ અને બતાવશે. તો આ રીતે તમે અલગ અલગ જેએસપી ટેગનો યુઝ કરી અને તમારા કોડિંગ્સ જે છે એ ડિફાઇન કરી શકો છો. અહીંયા એક ફર્ધર એક્ઝામ્પલ ડિફાઇન કરેલું છે કે જેમાં આપણે સમ નામની મેથડ ડિફાઇન કરેલી છે. તો સમ નામની મેથડ ડિક્લેર કરવા માટે ડિક્લેરેશન ટેગનો યુઝ કરેલો છે. એની ડેફિનેશન જે છે આ રીતની આપેલી છે ઇન્ટીજર સમ બ્રેકેટમાં પેરામીટર આપણે પાસ કરીએ છીએ 3 પેરામીટર પાસ કરેલા છે num1 num2 એન્ડ num3 અને એનું ઇવેલ્યુએશન આપણે કરેલું છે એઝ અ આપણે પર્ટિક્યુલર રિટર્ન ટાઈપ મેથડથી. સો રિટર્ન num1 num2 પ્લસ num3 એટલે કે ત્રણેય નંબરનો સમ કરી અને તમને શું કરશે એ આન્સર રિટર્ન કરે છે. અને એનો આન્સર પ્રિન્ટ કરાવવા માટે આપણે શું કરેલું છે એક્સપ્રેશન ટેગનો યુઝ કરેલો છે અને પર્ટિક્યુલર મેથડ ઇન્વોક કરેલી છે. સો રિઝલ્ટ ઇઝ પ્લસ સમ 10 40 એન્ડ 50 એટલે અહીંયા શું આખું એક્ઝિક્યુશન થશે કે પર્ટિક્યુલર રિઝલ્ટ ઇઝ તમારું જે એઝ ઇટ ઇઝ ડેટા છે એ પ્રિન્ટ થશે. પછી તમે શું કરાવો છો તો કે મેથડ ઇન્વોક કરાવો છો એટલા માટે આપણે શું કરેલું છે કોન્કેટિનેશન એપ્લાય કરીએ છીએ. સો યુઝિંગ પ્લસ કોન્કેટિનેશન એપ્લાય કરેલું. ધેન કઈ મેથડ તમારે ઇન્વોક કરવી છે એ મેથડનું નેમ આપણે ડિફાઇન કરીએ છીએ. તો અહીંયા મેથડ કોલ કરાવી છે આપણી પાસે સમ નામની. અહીંયા સમ નામની મેથડ કે જે તમે પહેલેથી ડિફાઇન કરેલી છે એ મેથડ
કોલ કરાવો છો. સો મેથડનું નેમ અને પેરામીટર જે કોઈ પણ તમારે મેથડ ઇન્વોક કરવા માટે નેસેસરી છે એ પેરામીટર તમે અહીંયા બ્રેકેટની અંદર પાસ કરો છો. સો 10, 40 એન્ડ 50 એટલે num1ની વેલ્યુ 10 લેશે, num2ની વેલ્યુ 40 અને num3ની વેલ્યુ 50 તમારી પાસે અવેલેબલ છે. એ ત્રણેયનો સમ કરી અને ડાયરેક્ટ તમને અહીંયા રિઝલ્ટમાં જનરેટ કરી અને ડિસ્પ્લે થાય છે. તો આ રીતે તમે કોઈ પણ અલગ અલગ ટેગ્સનો યુઝ કરી અને સ્ક્રિપ્ટ જનરેટ કરી શકો છો.